કર્મની એટલી મોટી વ્યાખ્યા ભાઈ આપણે ત્યાં આપી છે કે કર્મ કેટલા પ્રકારના છે, કર્મ કેવી રીતે કરવા જોઈએ, સાચું કર્મ કરાય કે ન કરાય. સાચું કર્મ આપણને ખબર જ ન પડે આપણે કયું કર્મ કરીએ છીએ. આપણે આપણા ઘરને, પરિવારને ચલાવવા માટે, વ્યાપાર કરવા માટે જે કરીએ એ કર્મ સારું છે કે ખોટું કોને ખબર. આપણે ખાવા માટે ફળ તોડીએ છીએ, આપણે ફળને ખાઈ ગયા, પણ એ ફળ એ વૃક્ષનું સંતાન છે, આપણે એનું સંતાન ખાઈ ગયા. આપણે ગાયનું દૂધ પીધું, એ તો વાછરડાનો ભાગ હતો, આપણે એનું પી ગયા. હવે દૂધ નહીં પીએ તો આપણું શરીર નહીં ચાલે. એ ફળ ન ખાઈએ તો જીવ કેવી રીતના ચાલશે? એક જીવ બીજા જીવને ખાઈ જાય. જીવો જીવસ્ય ભક્ષણ. તો પેટ ભરવું એ આપણું કર્મ છે. આ કર્મનું ફળ મળશે આપણને. હવે મળશે નહીં મળે કઈ ખબર જ નથી પડતી. કર્મના ગોટાળા એવા છે કે એટલી મોટી ડિબેટ છે કે તમને કર્મ કરવાથી ફળ મળે કે ફળ કર્મ કરવાથી ભાગ્ય મળે કે ભાગ્યથી, બધું ગોટાળો છે. કોઈ એવું કહે કે સત્કર્મ કરો, સારી મહેનત કરો તો બધું જ સારું થાય. પણ અમારું શાસ્ત્ર એવું પણ કહે છે કે જો ભગવાનની કૃપા હશે તો તમે સારું કર્મ કરી શકશો. એની કૃપા નહીં તો માણસ કર્મ પણ નહીં કરી શકે. હવે માનવું કોને? એટલે ખબર નથી પડતી. એટલે પ્રશ્ન આવ્યો, કિમ કર્મ? મારા તમે ખરેખર અમને કહો, કર્મ કોને કહેવાય? બીજો એક પ્રશ્ન કર્યો કે અવતારાહ, ભગવાને કેટલા અવતારો લીધા અને એ અવતારોનું રહસ્ય શું છે? ત્યાર પછી છેલ્લો પ્રશ્ન પૂછ્યો, ધર્મ કમ શરણમ ગતઃ, ધર્મ કોની શરણમાં ગયો? અંતે આપણું શાસ્ત્ર એવું કહે છે કે કૃષ્ણ ભગવાને ધર્મની સ્થાપના કરવા માટે આ ધરાતલ ઉપર જન્મ લીધો. દ્વારકામાં ભગવાને ધર્મની સ્થાપના કરી. 100-125 વર્ષ સુધી ભગવાન જીવ્યા. અંત સમય આવ્યો, ભગવાનને પગમાં તીર વાગ્યું. એ વખતે ભગવાનના મિત્ર ઉદ્ધવજી ત્યાં ઉભા હતા અને ઉદ્ધવજીએ ભગવાનને કીધું કે ભગવાન તમે જતા રહેશો, ધર્મની સેવા કરજો. જો જે ધર્મની સેવા કરશે એના જીવનમાં ઠાકોરજીની પરમ કૃપા થશે. તો એ ધર્મ ક્યાં ગયો? એ ધર્મ ક્યાં રહે છે? વાસ્તવિક ધર્મનું સ્વરૂપ શું? એવા 6 પ્રશ્ન સનકાદિક મુનિઓએ સૂત મહર્ષિને પૂછ્યા. હવે ધ્યાન આપજો, પ્રશ્ન છે 6, એનો જવાબ 1. બોલો જય શ્રી કૃષ્ણ. મહારાજે બહુ સ્પષ્ટપણે આંખ બંધ કરી ઠાકોરજીનું ચિંતન કર્યું, ભગવાનને મનમાં યાદ કરી મંગલાચરણ કર્યું અને કહેવા લાગ્યા, સાંભળો મુનિઓ, તમે મને 6 પ્રશ્ન પૂછ્યા, પણ આ 6 પ્રશ્નનો જવાબ એક જ જગ્યાએથી મળી જાય. એક ગ્રંથ એવો છે કે જે ગ્રંથ તમે બરાબર સારી રીતે વાંચી લો તો તમને ખબર પડી જાય કે આ બધા અવતારો અલગ અલગ નહીં, આ બધા જ અવતારો એક જ છે. એક જ વ્યક્તિના અવતારો છે. એ અવતારોનું રહસ્ય ધર્મ છે. ધર્મ માટે જ ભગવાન આવ્યા. ધર્મ માટે જે કર્યું એ ભગવાનનું કર્મ છે. એટલે ભગવાનનું સ્વરૂપ, ભગવાનની કથા, ભગવાનની લીલા, ભગવાનનો ધર્મ, ભગવત ધર્મ અને ભગવાનની ભક્તિ, આવા 5 લક્ષણો યુક્ત જવાબ આપવા માટે એમણે કીધું કે એક ગ્રંથ અને એક ગ્રંથ છે શ્રીમદ ભાગવત. તમે કેવલ જો ભાગવતની કથા સાંભળો, તમને આ બધા જ પ્રશ્નોના જવાબ મળી જાય. મનમાં જે કંઈ પણ શંકા છે, બધી શંકા તમારી મહારાજ દૂર કરશે. તો મહારાજ તમે જલ્દી અમને કથા કહો. એટલે હવે મહારાજે શ્રીમદ ભાગવતની કથાનો આરંભ કર્યો. પહેલા ભગવાનના અવતારોનું થોડું વર્ણન કર્યું. હવે ધ્યાન આપજો, પ્રશ્ન અલગ અને જવાબ અલગ. હવે 3 પ્રકારે 3 કથાઓ ચાલશે. જો કથામાં એકાદ પાઠ ભૂલાઈ જાય તો ખબર જ ના પડે કથા ક્યાં ગઈ. 3 વાર કથા શરૂ થશે, 3 વાર કથા અટકશે. તમે જોજો ક્યાંથી ક્યાં ચક્કર ચાલે છે. પ્રશ્ન શું કર્યો? 6 પ્રશ્ન. એના જવાબમાં શ્રીમદ ભાગવત. મહારાજ અમારે આ ભાગવત કથા સાંભળવી છે, તમે મને કહો. એટલે એમણે કીધું કે આ ભાગવત શું? એટલે એમણે બહુ સંક્ષેપમાં કહી દીધું, આ હું તમને, એટલે આ પુરાણી મહારાજ સનકાદિક મુનિઓના બધી જ વાર્તા કહે છે. આપણે અનુસંધાન રાખવું પડશે. આ બધી જે હું જે સાગરભાઈ જે બધી કથા કરે છે એ બધી જ કથા વર્ષો પહેલા સૂત મહર્ષિએ સનકાદિક મુનિઓને નૈમિષારણ્યમાં બેસીને કીધેલી વાર્તા છે. તો પ્રશ્ન આવ્યો, સૂતજી પાસે બધી વાતો ક્યાંથી આવી? તો સૂતજી ભણ્યા છે એમના ગુરુદેવ પાસે. એટલે સૂતજીએ કીધું કે જો મુનિઓ, આ ભાગવતનો ગ્રંથ મને મારા ગુરુદેવે આપ્યો. ક્યારે? તો કે સાંભળો, બહુ વર્ષો પહેલા બન્યું એવું કે પરીક્ષિત નામના એક રાજા હતા. એ પરીક્ષિત રાજાને શ્રાપ લાગ્યો. 7 દિવસમાં એમની મૃત્યુ હતી. એ મૃત્યુને સુધારવા માટે પરીક્ષિત રાજા ગંગા તટ પર બેઠા અનશન કરીને ઉપવાસ કર્યો. એ વખતે મારા ગુરુજી એટલે કે વેદવ્યાસજી, એમના પુત્ર શુકદેવજી ફરતા ફરતા પ્રભુ કૃપાએ નારદજી એમને લઈને ગંગા તટ પર આવ્યા. અને એ વખતે આખો જ ગ્રંથ શ્રીમદ ભાગવતની આ બધા 12 સ્કંદની વાર્તા એકદમ સુમધુર કંઠમાં, સુંદર કથાના રૂપમાં
સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને 7 દિવસમાં આખી જ કથા સંભળાવી, અટક્યા વગર નિરંતર રીતે. એટલી સુંદર કથા કરી. એ વખતે 88,000 ઋષિઓ આજુબાજુમાં બેઠા હતા અને હું પણ એમાં સૌથી આગળ બેઠો. એની પહેલા મેં આ ગ્રંથ મારા ગુરુદેવ પાસે હું ભણ્યો હતો જ્યારે નાનો હતો ત્યારે, પણ વેદવ્યાસજી પાસે ભણી લીધા પછી પણ જ્યારે એ જ ગ્રંથ મેં મારા આ ગુરુદેવના પુત્ર સુખદેવજી પાસે સાંભળ્યો એટલે આ ગ્રંથ મારા મનમાં દ્રઢ થયો. મને વધારે એ દ્રઢતા આવી. એ જ વાર્તા, એ જ 7 દિવસની કથા હું તમને કહું છું. તમે બહુ ધ્યાનથી સાંભળો. તમને તમારા બધા જ પ્રશ્નોનો ઉત્તર એ શ્રીમદ ભાગવતમાં મળશે. હવે કથા શરૂ કરવાની હતી એની પહેલા પાછો એક બીજો પ્રશ્ન આવ્યો. બોલો એ પેલી ભાગવતની કથા ભટકી ગઈ. એ કથા હવે નથી કહેતા. મારો તમે ભાગવતની કથા કહો, પણ મને પહેલા એમ કહો કે તમે તમારા ગુરુદેવ તો તમારા એનો તો પુત્ર તો જંગલમાં જતા રહ્યા. એ છે શું? તમારા ગુરુદેવ કોણ છે? તમારા ગુરુદેવની વાત કહો, તમારા ગુરુદેવના પુત્રની વાત કહો. એટલે ભાગવતની કથા રહી એક બાજુ અને હવે કથા શરૂ થઈ વેદવ્યાસજી. વેદવ્યાસજીએ પુરાણોનો વિસ્તાર કેવી રીતે કર્યો, શ્રીમદ ભાગવત એમની પાસે કેવી રીતે આવ્યું,